બનાસકાંઠાના વડગામ ખાતે રાજવી ગેસ એજન્સી પર રાંધણ ગેસના બાટલા માટે લોકોની ભારે પડાપડી જોવા મળી રહી છે। ગેસની અછતને કારણે નાગરિકો પોતાના ધંધા રોજગાર બંધ કરી લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। જે તહેવારો દરમિયાન જેવી પરિસ્થિતિ સર્જાય છે તેવી જ હાલત હાલમાં પણ જોવા મળી રહી છે, જે સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે અને યોગ્ય વિતરણ વ્યવસ્થા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે। હવે જોવાનું રહ્યું છે કે રાજવી ગેસ એજન્સી લોકોની મુશ્કેલીઓ દૂર કરવા કોઈ અસરકારક પગલાં લે છે કે નહીં। જે વડગામમાં ગેસ માટે લાંબી લાઈનો લાગેલી જોવા મળી છે, જેમાં રાજવી ગેસ એજન્સી પર ભારે ભીડ જોવા મળી છે, જે ધંધા બંધ કરી લોકો લાઈનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે। જે ગેસ અછતથી નાગરિકો પરેશાન થઈ ચૂક્યા છે, જે યોગ્ય વ્યવસ્થાથી લોકો માંગ ઉઠી રહી છે। જે બનાસકાંઠામાં લોકોને ગેસના બાટલા પર ભારે પડાપડી જોવા મળી રહી છે। ગેસની અછતને કારણે નાગરિકો પોતાના ધંધા રોજગાર બંધ કરી લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બની ગયા છે। જ્યાં તહેવારો દરમિયાન જેવી પરિસ્થિતિ સર્જાય છે તેવી જ હાલત હાલમાં પણ જોવા મળી રહી છે। આ સ્થાનિકોમાં અસંતોષ ફેલાયેલો જોવા મળ્યો છે અને યોગ્ય વિતરણ વ્યવસ્થા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે। હવે જોવાનું રહ્યું છે કે રાજવી ગેસ એજન્સી લોકોની મુશ્કેલીઓ દૂર કરવા પણ કોઈ અસરકારક પગલાં લે છે કે નહીં। જે વડગામમાં ગેસ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે, જેમાં રાજવી ગેસ એજન્સી પર ભારે ભીડ જોવા મળી હતી, જે ધંધા બંધ કરી લોકો લાઈનમાં ઉભા રહ્યા જોવા મળ્યા છે। જે ગેસ અછતથી નાગરિકો પરેશાન થઈ ચૂક્યા છે, જ્યાં યોગ્ય વ્યવસ્થાની લોકો માંગ કરવા ઉઠી રહ્યા છે।